ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂક્યું છે અને સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। ખાસ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ મેઘરાજાની આ તોફાની બેટિંગ યથાવત રહેવાની આગાહી સામે આવી રહી છે। ગુજરાતમાં આગામી 48 કલાકને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ સ્થિતિ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીના અનેક વિસ્તારમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જળભરાવની સ્થિતિ છે। આ આગાહી માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે। અમદાવાદમાં મહાદેવનગર, ટેકરા, નિકોલ, ઓઢવ, અમરાઈવાડી તેમજ રામોદ, ટીકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુબાબાના ભાગો, કોટાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેવાની શક્યતા છે। આ આગાહી હવામાન ખાતાની નોંધ પ્રમાણે માનવી। અમારા જ્ઞાન મુજબ આ આગાહી અમે અત્યારે આપેલ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ હવે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ જનધનને કાળજી રાખવી ઈચ્છ રહે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનની આ આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો તેમજ મુસાફરી કરતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવી હિતાવહ રહેશે। ફિલહાલ આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદી દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવી રહ્યા છે અને રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આપના વિસ્તારમાં વરસાદમાં શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।